વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એના ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતુપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઠાકોરજી સન્મુખ તથા પ્રદક્ષિણા ફરતા ફરતા મોબાઈલ પર કે પરસ્પર જગત વાર્તા કરનારાઓની કઈ દુર્ગતિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ પ્રાય આપણા મંદિરોની અંદર આવી ઘટના બનતી હોય છે, એટલે ના છૂટકે અમને આ પ્રવચન કરવાને અર્થે એ લોકોએ વિવશ કરેલો છે. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં તથા ભક્તિ માર્ગમાં 32 પ્રકારના અપરાધ કરે છે તેનું વર્ણન કરે છે. તેમાં 16મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગ્રામ્ય વાર્તા પ્રસક્તિશ્ચ અપરાધ, અર્થાત કે ભગવાનની સન્નિધિમાં ગ્રામ્ય વાર્તા એટલે કે લૌકિક વાર્તા કરવી એ અપરાધ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં એવું કહેલું છે કે જે સ્થાન પર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય એ સ્થાન પર જો તમે ગ્રામ્ય વાર્તા કરો તો એ ભગવાનનો અપરાધ છે. અને આવો અપરાધ કરનારાની દુર્ગતિ થાય છે એવું પદ્મ પુરાણ પૂર્વખંડ 22મા અધ્યાયના 32મા શ્લોકમાં પુલસ્ત ઋષિ કહે છે. પુલસ્ત ઋષિ કહે છે કે દેવ સન્નિધૌ યસ્તુ જલ્પમ લોકેન કલ્પયેત અમાનમ તસ્ય પાપમ સ્યાદ અધોગતિમ સગચ્છતિ. અર્થાત કે જે લોકો દેવતાઓની સન્નિધિમાં બેસીને ગ્રામ્ય વાર્તા એટલે કે લોક વાર્તા કરે છે તે દેવનું અપમાન કરે છે, અને એ અપમાન પાપનું કારણ બની જતું હોવાથી એ વાત કરનારાઓ દેહ ત્યાગ પછી અધોગતિની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે મહર્ષિ પુલસ્તે પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો દેવતાની સન્નિધિમાં ગ્રામ્ય વાર્તા કરે છે ને એ લોકો દેહ ત્યાગ પછી ભયંકર દુર્ગતિને પામે છે. વળી કેટલાક લોકો એવા પણ છે કે જ્યારે પરિક્રમા કરતા હોય ત્યારે પરસ્પર ગ્રામ્ય વાર્તા કરતા હોય છે અથવા તો મોબાઈલ પર ગ્રામ્ય વાર્તા કરતા હોય છે. તો આ પ્રમાણે ગ્રામ્ય વાર્તા કરનારા પણ દેહ ત્યાગ પછી નીચ યોનિની પ્રાપ્તિ કરે છે. જેમ કે દેવાલય તંત્ર પ્રકરણ 17 મંદિર આચારની અંદર કહેલું છે કે પ્રદક્ષિણા વિધૌ લોકે જલ્પમ કુર્યાદ ય ઈડ્રશઃ સ દેવદ્રોહ કર્તાત્ર નીચ યોનિમ અવાપ્નુયાત. અર્થાત કે જે વ્યક્તિ ઠાકોરજીની પ્રદક્ષિણા કરતો હોય એ દરમિયાન લૌકિક વાત કરે છે તે દેવતાઓનો દ્રોહ કરનારો કહેવાય છે, અને અંતે જાતા એ નીચ યોનિની અંદર પ્રવેશ કરે છે. જે લોકો આ સંબંધમાં કઈ જોવું હોય ને તો મેં જે નંબર આપેલો છે ને એ નંબર જોઈ લે, ત્યાં વાત લખેલી છે. ને છતાં પણ કોઈક વ્યક્તિ એવું કહે કે અમારી પાસે આ ગ્રંથ નથી તો મારી પાસે આવજો, હું બતાવીશ તમને લોકોને, જ્યાં વાત લખેલી છે. અને આ પ્રમાણેની નીચ યોનિની પ્રાપ્તિ નથી કરવી, પોતાની અધોગતિ નથી કરવી, તો એણે એનું પ્રાયશ્ચિત કરી દેવું. અર્થાત કે ભગવાનની સન્મુખ જગત વાર્તા કરનાર ભગવાનનો અપરાધ કરે છે, અને પ્રદક્ષિણા ફરતા ફરતા જે ગ્રામ્ય વાર્તા કરે છે એ ભગવાનનો અપરાધ કરે છે, તો તેણે તેના અપરાધ બદલ પ્રાયશ્ચિત કરી લેવું. કયું પ્રાયશ્ચિત કરવું? તો સત્સંગી જીવનના
ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એતેષુ અન્યતમે જાતે તુ અપરાધે પ્રમાદતઃ ભક્તેનોપોષણમ કાર્યમ દીનમેકમ રમાપતે. અર્થાત કે પ્રમાદને લીધે કદાચિત આ 32 અપરાધ મધ્યે એક પણ અપરાધ થઈ જાય, ભગવાનના મંદિરમાં ભગવાનની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરવી અપરાધ છે, પ્રદક્ષિણા ફરતા ફરતા ગ્રામ્ય વાર્તા કરવી એ અપરાધ છે. તો એવો જો અપરાધ થઈ જાય તો ભગવદ ભક્તએ એક દિવસ ઉપવાસ કરી એનું પ્રાયશ્ચિત કરી લેવું. આ પ્રમાણે જે પેલા ગ્રામ્ય વાર્તા કરનારાઓ છે અને પ્રદક્ષિણા ફરતા ફરતા મોબાઈલ પર ગ્રામ્ય વાર્તા કરે છે ને, એ લોકોએ આ ભગવાન સ્વામિનારાયણના વચન જે છે આત્મસાત કરવા યોગ્ય છે. કારણ કે ઠાકોરજીની સન્મુખ જો તમે ગ્રામ્ય વાર્તા કરશો અથવા પ્રદક્ષિણા ફરતા ફરતા જો ગ્રામ્ય વાર્તા કરશો ને, તો અહીં દિવાલય આચારની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે એવા વ્યક્તિની અધોગતિ થાય છે. અને અધોગતિ નથી પામવી તો તમારે એક દિવસ ઉપવાસ કરી એનું પ્રાયશ્ચિત કરવું. ખરું જોઈએ ને તો આવા વ્યક્તિઓ જે દેવની મર્યાદા તોડે છે ને, એને ભગવાનનો કોઈ નિશ્ચય જ નથી. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 68મા વચનામૃતમાં કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ 8 પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. એ તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા તો પાષાણ આદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એવું કહ્યું છે જે મારી 8 પ્રકારની જે પ્રતિમા તથા સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. આ પ્રમાણે જે લોકો ભગવાનની સન્મુખ જગત વાર્તા કરે છે અને ભગવાનની મર્યાદા તોડે છે તથા પ્રદક્ષિણા ફરતા ફરતા જગત વાર્તા કરે અને ભગવાનની મર્યાદા તોડે છે, એ લોકોને ભગવાનનો નિશ્ચય છે જ નહીં, આવું શ્રીજી મહારાજ કહે છે. માટે ભક્તો, ઠાકોરજી જે ગર્ભગૃહમાં બિરાજમાન છે તેની સન્મુખ ક્યારેય જગત વાર્તા ન કરતા. બધા શાસ્ત્રોમાં પ્રદક્ષિણા ફરવાનું ઘણું મહાત્મય બતાવેલું છે. યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંત્યુ પ્રદક્ષિણા પદે પદે. અર્થાત કે આ જન્મમાં કે બીજા જન્મમાં કે જન્માંતરમાં જો કંઈ પાપ થઈ ગયા હોય તો એ બધા જ પાપ પ્રદક્ષિણા ફરતા ફરતા સમાપ્ત થઈ જાય. પણ એ ક્યારે? પ્રદક્ષિણા ફરતા ફરતા તમે ભગવાનનું સ્મરણ કરતા હોવ અને ભગવાનની મૂર્તિને ધારીને જો એ પરિક્રમા કરતા હોવ તો એ પરિક્રમા સાચી અને એના દ્વારા તમારા બધા પાપ સમાપ્ત થઈ જાય. પરંતુ ભગવાનને એક બાજુ મૂકીને જગતની વાર્તા કરતા કરતા, લૌકિક વાર્તા કરતા કરતા જો ભગવાનની પરિક્રમા કરશો તો એ પાપ સમાપ્ત ન થશે પરંતુ એ પાપ વધશે ને અંતે જાતા એ મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થશે. અને શાસ્ત્રોકારોએ જે મર્યાદા બતાવેલી છે એ મર્યાદાનું અચૂક પાલન કરજો. તારે કહેવાય ગયું હોય તો ક્ષમા કરજો. જય સ્વામિનારાયણ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.